મહાત્મયમાં પાના નંબર 792. હવે સુદામાને જોઈ અને દ્વારપાળો દાંત કાઢે છે. આ દરિદ્ર નારાયણ ને શું કોઈ પણ વસ્તુની અપેક્ષા નથી. સુદામા કહે છે, તમે કૃષ્ણને જઈને ખબર આપો, તમારો બાળ મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે. જોજો, ભરોસો તો જુઓ. સેવક મહેલમાં આવ્યો, કૃષ્ણને વંદન કરી બોલ્યો, મહારાજ, બહાર એક બ્રાહ્મણ આવ્યો છે. શરીર બહુ દુર્બળ છે, આંખું ઊંડી ઉતરી ગઈ છે, શરીરના હાડકા દેખાય છે, એક ફાટેલી પોતડી પહેરી છે. શરીર દુર્બળ છે, પણ મુખ ઉપર દિવ્ય તેજ છે. અમે તેને કાંઈ આપીએ છીએ, પણ તે કાંઈ લેતો નથી કે મારે સરકારના દર્શન કરવા છે. કહે છે કે હું સરકારનો મિત્ર છું, હું સરકારનો મિત્ર છું, મારું નામ સુદામા છે. 3 અક્ષર સુદામા. ભગવાનને કાને પડ્યા, ભગવાન પલંગ ઉપરથી કૂદ્યા, ભગવાન દોડ્યા છે. સુદામા વિચાર કરતા હતા, હું તપસ્વી હતો. સુદામા વિચાર કરતા હતા, હું તપસ્વી હતો, પણ મારા મનમાં અભિમાન હતું કે હું કોઈના ઘેર ન જાઉં. સુશીલાના સત્સંગથી મારું તે અભિમાન ગયું છે. સુદામાની પોતડી ફાટેલી, પણ હૃદય ભોળું હતું. સુદામાના કપડા મેલા છે, પણ કાળજું અતિ શુદ્ધ છે, અતિ શુદ્ધ પવિત્ર છે. સુદામાનું હૃદય અતિ શુદ્ધ છે. ભગવાન કોઈના કપડા જોતા નથી, હૃદય જુએ છે. જીવપણું છોડે છે, જીવપણું ભૂલી જાય છે, તો ઈશ્વરપણું છોડે છે. ઈશ્વર છે એ ભૂલી જાય છે. ભગવાન દોડતા સુદામાને મળવા આવ્યા છે. આ કથામાં લખેલું છે 792 પાના ઉપર, ભાગવત મહાત્મયમાં. ભગવાન બૂમ પાડે છે, ક્યાં છે મારો સુદામા, ક્યાં છે? રાણીઓને આશ્ચર્ય થયું, ઘણા મળવા આવી ગયા, પણ આવા પાગલ કોઈ દિવસ થયા નથી. કૃષ્ણ ભગવાન સુદામાને ભેટી પડે છે. ભગવાન કૃષ્ણ સુદામાને ભેટી પડે છે. સુદામાની દશા જોઈ અને કૃષ્ણને અતિશય દુઃખ થયું. મારા આવા મિત્રની ખબર લેવા તો મારે જવું જોઈતું હતું. ઉલટું સુદામા મારે ઘેર આવ્યો. મિત્ર, તું આવ્યો તે સારું થયું. સુદામાને થયું કે મને કનૈયાએ યાદ તો રાખ્યો જ છે. સંપત્તિમાં શાન અને ભાન ભૂલે તે ઈશ્વર નહીં. એ ઈશ્વર શાનો? વૃક્ષમણી માતા ચરણ ધોવા જળ લાવે તે પેલા આંખના આહુઓની. વૃક્ષમણી માતા ચરણ ધોવા જળ લાવે તે પેલા આંખના આંસુઓથી ચરણ પખાડે છે. જગતનો પિતા જોજો, પ્રેમની પરાકાષ્ઠા. નરોત્તમ કવિએ કહ્યું છે, ભાગવતની કથામાં વર્ણન બતાવ્યું કે ચરણ ધોવા માટે બીજું જળ લાવ્યા નથી, પરંતુ પોતાના અશ્રુઓના જળથી ભગવાને
સુદામાના ચરણ પખાડ્યા છે. સુદામા તપસ્વી બ્રાહ્મણ હતા. પગમાં જોડા પહેરે નહીં, તેની અનેક કાંટા સુદામાના પગમાં લાગેલા હતા. સુદામાના પગમાં અનેક કાંટા લાગેલા હતા. ભગવાન સુદામાના પગમાં કાંટા કાઢે છે. જોજો, જગતનો પિતા છે એ આજે ભાઈબંધની આગળ ભૂલી જાય છે. એક કાંટો વધારે સુદામાના પગની અંદર પેસી ગયેલો હતો. કાંટો કાઢે છે, સુદામાના પગમાં ખૂંચે છે. કૃષ્ણના હૈયામાં સુદામાના પગની અંદર જ્યારે કાંટો ખૂંચે છે ને, ત્યારે આ કૃષ્ણના હૃદયના હૈયામાં એ કાંટો લાગે છે. જોજો, આ ભાવ, આ પ્રેમ, આ ભક્તિ, આ ભજન, આની તાકાત. ભગવાને રૂક્ષ્મણી માતાને કહ્યું, દેવી, કાંટો કાઢવા માટે હોય લાવો. સોય લાવતા વાર લાગી ગઈ. કૃષ્ણ ભગવાન પોતાના દાંત વડે કાંટો કાઢવા લાગ્યા. સુદામા કહેવા લાગ્યા, મિત્ર, તું આ શું કરે છે? આ રાણીઓ જોશે તો તેમને શોભ થશે. રાજા ધીરાજ થઈ તું આમ કાંટો કાઢે છે. આ રાણીઓ જોશે કે રાણીઓને શોભ થશે, તું કાંટો કાઢે છે. ભગવાન કૃષ્ણએ કહ્યું, તું શું બોલે છે સુદામા? ભગવાને દાંત વડે સુદામાના પગમાંથી કાંટો ખેંચ્યો, કાઢ્યો. આજે કૃષ્ણ ભગવાન ભૂલી ગયા છે કે હું દ્વારકાનો રાજા છું. જોજો, ભક્તિ આનું નામ, ભજન આનું નામ, શ્રદ્ધા આનું નામ, વિશ્વાસ આનું નામ કે જગતનો પિતા આજ સુદામા બ્રાહ્મણના પગમાંથી પોતાના દાંત વડે કાંટો કાઢે છે. સુદામાના મનમાં એક કાંટો હતો કે હું ગરીબ છું, પણ સુદામા નિષ્પાપ હતા. તેથી ભગવાને તેને કાંટો દાંત વડે કાઢ્યો છે. ભાગવતની કથાની અંદર 793 ઉપર એવું લખેલું છે. ભાગવતની કથામાં 793 નંબરના પાના ઉપર લખેલું છે કે ગરીબ થવું એ ગુનો નથી, પણ ગરીબીમાં ભગવાનને, ઈષ્ટદેવને ભૂલી જવું એ ગુનો છે. અરે, આ ભાગવતની કથાની અંદર એવું લખેલું છે કે ગરીબાઈની અંદર ભગવાનને ભૂલી જવું એ પાપ છે. બોલ દ્વારકા